સુરતમાં બનાવટી સુમુલ ઘીના વેચાણ મામલે પ્રાઇમ સ્ટોરના માલિકની ધરપકડ બાદ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। સુરતના સુમુલ ડેરીના લીગલ અધિકારી દીપેશ ભટ્ટે વરાછા પોલીસને સાથે રાખી ગત 11 ઓક્ટોબરે વરાછા એકે રોડ પર દિવાળી બાગ પાસે આવેલ અને લંબે હનુમાન રોડ પર કાલિદાસનગરમાં આવેલ પ્રાઇમ સ્ટોર્સની 2 દુકાનોમાં રેડ કરી હતી। આ દુકાનોમાં સુમુલના પેકિંગની આડમાં બનાવટી ઘી વેચવામાં આવતું હોવાની માહિતીને પગલે ચેકિંગ કરવા પહોંચ્યા હતા। એકે રોડ વિસ્તારમાં આવેલ દિવાળી બાગ પાસે આવેલ પ્રાઇમ સ્ટોર્સમાંથી 1 કિલો ટીનવાળા 59 ડબલા ડુપ્લિકેટ મળી આવ્યા હતા। લંબે હનુમાન રોડ પર કાલિદાસનગરમાં આવેલ સ્ટોર્સમાંથી 12 ડબ્બા મળી આવ્યા હતા। 44,730ની કિંમતનું બનાવટી ઘી મળી આવતા વરાછા પોલીસે ગુનો નોંધ્યો હતો। પોલીસે આ ગુનામાં સુપર સ્ટોર્સના માલિક દિનેશ ધીરુભાઈ માંગરોલિયાની 14 ઓક્ટોબરના રોજ ધરપકડ કરી હતી। પોલીસે મથકમાંથી જ જામીન મુક્ત કર્યા હતા। આ બનાવટી ઘીના ડબ્બા તેણે નિલેશ સાવલિયાને આપતો હોવાનું જણાવ્યું હતું, જેથી તે સમયે પોલીસે નિલેશને વોન્ટેડ જાહેર કર્યો હતો। ત્યારે પોલીસે બાતમીના આધારે નિલેશભાઈ મગનભાઈ સાવલિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વરાછા પોલીસે નિલેશની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે, જેમાં મુખ્યત્વે આ નકલી ઘી કેવી રીતે બનાવતા હતા અને ત્યાર સુધીમાં કેટલું વેચાણ કર્યું છે તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। આ સાથે તેની અન્ય કોઈ આરોપીઓ સંકળાયેલા છે કે નહીં તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।